જોઈ શકો છો ગાઈસ, અમે રાધનપુર તરફ જઈ રહ્યા છીએ અને પહોંચી ગયા છીએ ભોજનાથ વાળો પુલનું કામ ચાલુ છે. તમે જોઈ શકો છો પુલનું કામ ચાલુ હોવાથી ગાડીઓ નદી નીચે રોડ બનાવ્યો છે અને ત્યાંથી જાય છે. આ બાજુ છે પુલ, તમે જોઈ શકો છો. ભાણો અમારે ભેગો છે, મામો ને ભાણો પે જઈ રહ્યા છીએ. આ આવે છે સામે ગોસનાથનો પુલ જે ફેલ થઈ ગયો છે અને બાજુમાં બીજો નવો બની રહ્યો છે. નદીમાં થોડું થોડું પાણી જાય છે. આ છે નદી, બનાસ નદી. જોઈ શકો છો ગાઈસ, નદીમાં ભેંસું ફરે છે. જોઈ શકો છો ગાઈસ, સરદારપુરાનો પેટ્રોલ પંપ જીઓનો. આ છે સરદારપુરાનું પાટિયું, સરદારપુરા ગામ, શબ્દલપુરા. જોઈ શકો છો શબ્દલપુરાનું પાટિયું. જોઈ શકો છો કે ગાઈસ આગળ પુલિયું છે, નદીથી આગળ એક પુલિયું આવે છે રાધનપુરનું. અહીંયા થોડુંક જોઈને એટલું જ, કારણ કે અહીંયા એક્સિડન્ટ થાય છે સારી જગ્યાએ, એટલે જોઈને ચાલવું. થોડુંક એક્સિડન્ટ બહુ થાય છે આ જગ્યાએ. પહોંચી ગયા છીએ રાપડિયા હનુમાન દાદાના મંદિરે. જોઈ શકો છો તમે હનુમાન દાદાનું મંદિર પેલું દેખાય, રાધનપુર રાપડિયા હનુમાન દાદાનું મંદિર. આ જાય જોઈ શકો છો. અત્યારે બહુ મસ્ત બની ગયું છે, નજારો સારો છે જોવાલાયક. તમે આવો તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તમે જોઈ શકો છો આ છે કેનાલ, એમાં પાણી નથી અત્યારે હાલ. આગળ આવી ગઈ શાક માર્કેટ, રાધનપુરની શાક માર્કેટ, રાણીરત્ન માર્કેટ, આ બીજી માર્કેટ શિવશક્તિ. એટલી વારમાં તો આપણે પહોંચી જવા આવ્યા નગરપાલિકા રાધનપુર કચેરી. રાધનપુરની નગરપાલિકા છે યાર, તમે જોઈ શકો છો. અહીંયા થોડુંક સાવચેતીથી ચાલવું, એક્સિડન્ટની સંભાવના બહુ છે. તાલુકા સેવા કેન્દ્ર રાધનપુર. એટલામાં તો આવી ગયું શંકર ભગવાનનું મંદિર. તમે જોઈ શકો છો આ બાજુ છે મુક્તિધામ, એની બાજુમાં બનાસવરેશ મહાદેવ. હવે અમારે ઉતરવાનું સ્ટેશન આવી જશે, તમને બતાવી દઈ. આ છે રાધનપુર, આ છે જૈન દેરાસર. એનો ગેટ આવશે હવે. આ છે દેરાસરનો ગેટ આવી ગયો. એટલામાં તો ગાયત્રી મંદિર ઘણો જાય છે આગળ. ઉતરી ગયા અમે, બસ જાય રહી છે. આ છે રાધનપુર. હવે અમારે ઓટો પકડવી પડશે અહીંથી. એટલામાં તો મળી ગઈ અમે અને અંતિમ વાહિની. આ છે મીઠા નાસ્તા હાઉસ. અમે પકડી છે અહીંથી ચાલતી. હવે ઓટો મળે નહીં, ત્યાં ગાડી ચાલતું જવું પડશે. આ છે રાધનપુર. મળી ગઈ આપણને રિક્ષા.